જય માતાજી મિત્રો, આપણે બગદાણાથી દોડા લાવ્યા છીએ 10 નો એક. આપણે બનાવવાનો છે સેવડો. આનો કેવો બને સેવડો જોઈ પેલા ફોલી નાખી. દોડા છે હાઈ ક્લાસ, બગદાણા મળે છે 10 માં 1. સેવડો બનાવવાનો છે આપણે નવીરા બેઠા હોય એટલે કંઈક ખાવાનું. જો કપડા તારી ફેરવી નાખી. આપણે દોરડા ફોલી નાખ્યા છે બધાય. હવે આપણે આને કરવાના છે કટિંગ ચાકુએ કરીને. હવે આપણે કાપી નાખશું ચાકુએ કરીને આવી રીતના. સેવડો ગમે એમ થાય, શીખવાનો છે પહેલી વાર. હવે આ ટમેટા મોળી નાખશું, દોડા દાણા છૂટા પાડી દીધા છે આપણે. હવે અમેરિકન દોડા, ટમેટા, હળદર, જીરું, મરચું, મીઠું અને રાઈ. હવે આપણે સગવશું ચૂલો. એ જગી ગયો. હવે મૂકી દઉં અંધારામાં આપણે તપેલું એક. અંધારામાં કંઈ દેખાતું નથી. હવે ગલેપ કરી નાખો. 3-4 ચમચા તેલ નાખશું. કેમ પણ 3.5 ચમચા તેલ નાખી દીધું. હવે આપણે તેલ આવે ત્યાં સુધી તેલને આવવા દઈશું. તેલ આવી ગયું છે. હવે રાઈ નાખી. રાઈ ફાટી જાય એટલે જીરું ઠોકી દેવું. જીરું નાખી દીધું. જીરું ફાટવા મળ્યું છે. હવે ટમેટા એડ કરી દીધા આપણે. હવે ઘડીક હલાવી રાખશું મધરા. હવે મીઠો લીમડો નાખી દીધો. પાછા ઘડીક હલાવી રાખશું. હવે સીબું ઘડીક ઢાંકી દીધું છે. બધું એક સરખું થઈ જાય, સડી જાય ટમેટા ને એવું ત્યાં સુધી. પાછું ઉગાડીને જોયું, પાછા મારા હલાવવા મળ્યા છે. સરખું હલાવે. પાછી હળદર નાખી પાછું હલાવવા મળ્યા છે. હવે મરચું નાખી દીધું. હવે પાછા હલાવવા મળ્યા. હવે આપણે નાખી દેવું અમેરિકન દોડા કાપ્યા હાઈ. ઘડીક એ જલવા નાખી દીધા તપેલું કરીને. તપેલામાં નાખી દીધા. પાછા હલાવવા મળીશું હવે ઘડીક. આને અમેરિકન સેવડો મધરો ફેરવશું, દાજી ન જાય એમ માટે. હવે ઘડીક પાછું ઢાંકી દઉં 5-10 મિનિટ. હવે પાછું ઉકાળીને જોયું, કાચું નથી ને એમ કન્ફર્મ કરી લેવાનું, ચાખી લેવાનું. પાછું દરેક મીઠું નાખી દીધું. દોડાનો સેવડો હવે સડી ગયો છે હાઈ ક્લાસ. મીઠાશમાં એમ છે. મેં શાખ્યો હો, 1 નંબર બનાવ્યો છે. પહેલી વાર સેવડો બનાવ્યો. તપેલું હાવ ખાલી કરી દીધું છે. ભાણા કર્યા છે 4 ચમચા આવ્યા બધાએ જલસા કરી. માતાજી મિત્રો, આ દોડાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવી દેજો. અને શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય માતાજી.